તો જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરીવાર તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. ને સવારમાં આજ બીજ છે તો બધાને જય રામાપીર. અને જો તમને રામાપીરના અત્યારે મસ્ત મજાના દર્શન કરાવી દઉં. અત્યારે વાગી રહ્યા છે, આમ તો સવારના 4 વાગી રહ્યા છે ને હવે જવાનું છે આપણે બીજ ભરવા. અમારા ઉપરની બધા ગાડી લઈને વહી જશે. 2 ગાડીઓ વીજ છે ને એક આપણે આ ગાડી બાકી છે. તો ફટાફટથી અમે તાર થઈ જશે અને હવે આપણો ઠેલો ને એવું બધું પેક કરી લીધું છે. ઠેલો બતાવી દઉં. આપણો ઠેલો છે, પાણીની બોટલ છે. તો ફટાફટથી અમે નીકળી જઈએ અને તમને પણ મળીએ. એ ભરતભાઈને ઘરે જવાનું છે, ભરતભાઈને લેવા. અને અજયભાઈની એ નાચ છે તો એને લેવાના છે. પછી એને લઈને પછી જવાનું છે રણુજા. મારા પપ્પાની તો એ નીકળી જશે, એ આગળ અમારા વાટે ઊભા રહેશે. તો મિત્રો અહીંયા તો અમારા અંકિતભાઈ છે. અંકિતભાઈ કંઈક કહે છે. અંકિતભાઈ શું બોલો? રણુજા જવાનું છે. કેમ? બીજ છે, બીજ ભરવા જવાનું છે. તો ફાઇનલી મિત્રો અમારા અજયભાઈ છે એ તાર થઈ ગયા છે. અને જરા અજયભાઈ તાર થઈ ગયા ને? હા ભાઈ, આપણે જવાનું છે ભાઈ અત્યારે રણુજા. તો અત્યારે કેટલા વાગ્યા છે? 4:30 થયા છે. તો ભાઈ આપણે અત્યારે નીકળવાનું છે. તો હમણાં અમે નીકળીએ, બધા તાર થઈ જાય એટલે ભરતભાઈ નાવા જેલા છે, નાઈને આવે પછી તાર થઈને નીકળી જઈએ. રઘુપાની બધા નીકળી ગયેલા છે કારુના. હાલો જયભાઈ, જય રામાપીર. જય રામ. હા તો મિત્રો અમારા અંકિતભાઈ કહે છે આઈફોન આપણે લાવવો છે રિઝલ્ટ હાટું. ઓલો હતો એ તો આપણે પાછો દઈ દીધો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે વહેલા લાવશું. રામાપીરની દયાથી પાછા જલ્દી આપણે આઈફોન લાવશું. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એમ ને? હા, તો કહો બધાને સપોર્ટ કરે બધાય. જય રામાપીર. તો મિત્રો અંકિતભાઈએ કીધું છે તો બધા સપોર્ટ કરજો. નાના એવા અમારા ભાઈ કહે છે. તો મિત્રો જો આ મામાદેવનું મંદિર છે, કમટિયા ગામમાં આવેલું છે. જો આવું સરસ મજાનું મંદિર છે અહીંયા. હાલો તમને મામાદેવના દર્શન કરાવી દઈએ. અહીંયા અમારા પિયુષભાઈ છે. સારું છે ને ભાઈ, બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ બધાય કરજો. હા, સબસ્ક્રાઇબ કરી નાખશે. પછી કાંઈ હાલો સર, પેલા આપણે સપ્લાય ને બધું કાઢી નાખીએ, બૂટ ને એવું. પછી હાથ દર્શન કરાવી દઈએ બધાને. આપણા કમટિયાની સરકારે આવી ગયા છીએ તો ચાલો તમને દર્શન કરાવું મામાદેવના. અને ગમે એટલા માણસો હોય ને તો અહીંયા જીગા તૂટલી ન પડે એવી એટલી જીગા છે. અને દર ગુરુવારે અહીંયા છે ને જમણવાર ને એવું પણ હોય ને બધા બહુ દર્શન કરવા આવે દર ગુરુવારે. આડા દિવસે ઘણા આવે. તો હાલો તમને મંદિર બતાવી દઈએ. અહીંયા કેટલી બધી મામાની પાઘડીને એવું બધું ચડાવેલું છે મસ્તીનું. અને કેવું મસ્તીનું ડેકોરેશન કરેલું છે. આ મામાદેવનો કિલ્લો છે. ના મામાદેવનું મંદિર સુબી નવું છે બધું. તો તમે જોઈ શકો છો મિત્રો બધાય. કેવું સરસ મજાનું છે. કેવડો મોટો રામ ભગવાનનો ફોટો છે. તો કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. આ છટેરો આડો આવી ગયો, નકર મસ્તીનો ફોટો આવે તોય બતાવી દો. જુઓ પબ્લિક પણ બધે અને બીજી પણ અંદર જઈ દર્શન પણ કરાવી દઈએ. તો જુઓ આવી રીતનું બધા પબ્લિક આવેલું છે. અત્યારે દિવસનું આખ્યાન પણ શરૂ છે. કેટલું પબ્લિક છે જુઓ. તો મિત્રો ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ. આપણે ગાડીને એવું બધું અહીંયા પાર્કિંગ કરી નાખ્યું છે. ને હવે ફટાફટથી જઈ રામાપીરના દર્શન કરવા. શરીફળ ને એવું બધું પ્રસાદીને એવું લઈ લઈ જઈ દર્શન કરવા. અને અમારા પિયુષભાઈ છે. પિયુષભાઈ કેમ છે રણુજા આવવા માટે? બહુ મસ્ત રણુજા. તમે બધાય આવજો રણુજા. તડકો તો લાગ્યો હોય એને જ, બહુ તડકો લાગ્યો. ચાલુ હું કહેતો પાણી પીવું પાણી પીવું. આ મારા પપ્પા છે. ના અહીંયા આપણા કાકા છે.
ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ. જુઓ રણુજા મંદિરનો દ્વાર છે અને અહીંયા આપણા કાકા છે. તો ફટાફટથી આપણે પ્રસાદીને એવું લઈ લઈએ, શ્રીફળ ને એવું બધું પછી વાત તમને મળી. તો આ શ્રીફળની દુકાન છે, અહીંથી શ્રીફળને એવું લઈ લઈએ. તો મિત્રો અત્યારે છે ને આપણે રામાબેનના મંદિરે અહીંયા શ્રીફળ વધારી નાખ્યું છે. અહીંયા શ્રીફળ વધારવાનું કામકાજ છે શરૂ. અને જો આમ પબ્લિક જુઓ તમે ખાલી, મંદિર પણ તમને બતાવી દઉં. જુઓ આ રીતનું કંઈક મંદિર છે સરસ મજાનું. ચાલો ફટાફટથી દર્શન કરી લઈએ. હું પણ ભવ્ય છે આવા તડકામાં. પબ્લિક જુઓ તમે ખાલી. ચાલો ફટાફટથી આપણે દર્શન કરી લઈએ. અહીંયા જો રામાપીર બાપાનો ઇતિહાસ છે આખો. આ રીતનો કંઈક ઇતિહાસ છે બધો, જોઈ શકો છો. અને પબ્લિક જુઓ તમે ખાલી, પબ્લિક કેટલું પબ્લિક છે મિત્રો. દાદા જય રામાપીર. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે રામાપીરના. અને તો હું ફરી વાર તમને મંદિર બતાવી દઉં. અંદર છે ને વિડીયો બનાવવાની ના પાડેલી હતી, કેમ કે પબ્લિક બહુ હતું ને એટલે. ને અમારા પિયુષભાઈ છે, અમારા પપ્પા છે. ચાલો અહીં પ્રસાદી લેવા. મિત્રો જો આપણે આ બીજા છે ને રણુજાના બીજું મંદિર છે આ. તો ના આપણે દર્શન કરવા આવી જશે. જુઓ પબ્લિક જુઓ તમે ખાલી, પબ્લિક કેટલું બધું પબ્લિક છે મિત્રો. જુઓ મિત્રો આવું કંઈક મંદિર છે મસ્ત મજાનું. જુઓ અહીંયા જમણવાર ને એવું બધું શરૂ છે, બધા પ્રસાદી લે છે. મિત્રો આવી રીતનું કંઈક મંદિર છે અને બધા દર્શન કરે છે. આપણે પણ દર્શન કરી લઈએ, અમે પણ દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લો. જો કેવું સરસ મજાનું મંદિર છે. જો મિત્રો આ રામાપીરનો સ્તંભ છે ધજાવાળો. જુઓ કેવડી મોટી નેજો છે રામાપીરનો. ધજા તો ન કહેવાય, નેજો કહેવાય 52 ગજનો. તો આવી રીતનો કંઈક નેજો છે મસ્તીનો. આ અમારા પપ્પા છે, અમારા કાકા છે. આપણે દર્શન ને એવું કરી લઈએ અહીંયા પણ. મિત્રો જો આ રામાપીરનો મેન જે પરસો પૂર્યો હતો ને એ મંદિર છે. દર્શન કરી લેજો બધા. તો મિત્રો અમે આખી ફેમિલી આવેલા છીએ રામાપીરના દર્શન કરવા. અમારા કાકાની છે બધાય. આ અમારા સંજુબેન છે, અમારા કાકી છે, અમારા કાકાની છે બધાય, અમારા પપ્પાની છે બધાય. અમે ફૂલ ફેમિલી આવેલા છીએ રામાપીરે રણુજા દર્શન કરવા. આમ જુઓ પબ્લિક જુઓ તમે ખાલી. તો મિત્રો જો અમારા સંજુબેન છે એ ગાના પગ હેઠેથી નીકળે છે. આ મંદિરમાં એવી માન્યતા છે કે અહીંથી આપણે પગ હેઠેથી આપણે નીકળીએ ને આપણે બધા દુઃખ ને એવું હોય ને બધું દૂર થઈ જાય છે. તો મિત્રો આ રણુજાની અંદર છે ને મંદિરની અંદર આટલા બધા મંદિર આવેલા છે. તમે જોઈ શકો છો કેટલા બધા મંદિર છે. લોકેશન કંઈક અલગ જ લાગે છે ને આજ વરસાદવાળું વાતાવરણ થઈ ગયેલું છે મસ્તીનું. તમે જોઈ શકો છો બધાય.